તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર. અને આજે સૌ પ્રથમ તમે અમારી આ વિડીયોની અંદર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી અવનવી અપડેટ તમારી સુધી પહોંચતી રહેશે. અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું જે ખેડૂત મિત્રના ખેતરે, અને એમને આ વર્ષે 2025 ની અંદર કરેલી છે તમાકુ. અને એ તમાકુની અંદર જે એમને પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમની અંદર જે અમારી દવા ચાલી રહી છે, જે અમારું ખાતર ચાલી રહ્યું છે, એ એમને ઉપયોગ કર્યો અને જે તમાકુમાં જે ફાયદો થયો છે, અદ્ભુત ફાયદો છે. તો ચારે બાજુ પહેલા બતાવજો આ તમાકુનો મિત્રો જે ગ્રોથ થયેલો છે. આ જુઓ ચારે બાજુ આખું જે એમનું આ ટોટલ 3.5 વીઘાની મિત્રો આ તમાકુ, આ બાજુ બધે બતાવજો. આ 3.5 વીઘાની મિત્રો તમાકુની અંદર જે એમને તકલીફ હતી એ તકલીફ અને જે સમાધાન એમને મળેલું છે એની ટોટલ માહિતી આપણે એમની પાસેથી લઈશું. તો નમસ્કાર. નમસ્કાર. આપણું નામ શું છે? કનુભાઈ. આખું નામ? કનુભાઈ પૂનમભાઈ સોલંકી. કનુભાઈ પૂનમભાઈ સોલંકી મિત્રો એમનું નામ છે. કનુભાઈ આપણે રહેવાનું ક્યાં? પાડજ. પાડજ. તો પાડજ ગામની અંદર મિત્રો રહેવાનું, એટલે તાલુકો પેટલાદ ને જિલ્લો આણંદ. તો કનુભાઈ આ કેટલા વીઘામાં છે? 3.5 વીઘા. 3.5 વીઘા. હવે અત્યારે કેટલા મહિનાની થઈ તમાકુ? આ 2.5 મહિનાની. મિત્રો આ માત્ર 2.5 મહિનાની તમાકુ, પરંતુ આ દવા નથી વાપરી એ પહેલા કનુભાઈ તકલીફ શું હતી? આમાં તકલીફ હતી એટલે કે પીરા રોગ થઈ જતા, પીરી પડી ગઈ. પીરી. બરાબર. એટલે મને કોઈ એનો આઈડિયા ના આવ્યો, એટલે મેં વતી કિંતુભાઈ અને ગોપાલભાઈ નો સંપર્ક કર્યો. ઓકે. મારે તમાકુ સુધારવી છે. બરાબર. અને ખેતી લાયક તમાકુ અત્યારે નથી, એટલે એનું સારું ઉત્પાદન મળે એવી મારે કોઈ પોઝિટિવની દવા જોઈએ. તો મિત્રો 3.5 વીઘાની તમાકુ પીળી પડી ગયેલી, એટલે એનો ગ્રોથ વિકાસ હતો નહીં. હવે કિંતુભાઈ નો તમે સંપર્ક કર્યો, ગોપાલભાઈ નો સંપર્ક કર્યો, તો એમને તમે અમારી દવા વપરાય. આમાં સ્પ્રે કેટલી વાર થયો? 2 વાર. 2 વાર મિત્રો સ્પ્રે થઈ ગયો છે. ભૂમિ પરિવર્તન ખાતર આપેલું છે. તો હવે કનુભાઈ ફાયદો શું થયો તમાકુમાં? ફાયદો એટલે અઢળક ફાયદો થયો. અઢળક ને લાઈવ જોઈ શકીએ છીએ આપણે કે જે તમાકુ મિત્રો એવું કહી શકીએ ખેડૂત પોતે કે જે પીરી પડી ગયેલી, કોઈ ગ્રોથ નતો, વિકાસ નતો, પણ આ વિકાસ તો કેવો છે કનુભાઈ? વિકાસ સારામાં સારો ને. આ પાનનું મિત્રો આ ઉપરનું પાન છે, એનો બી પાનની લંબાઈ પહોળાઈ, આ ઉપરનું પાન તમે જોઈ શકો, નીચેના પાન, એક એક છોડની હાઈટ મિત્રો એક સરખી થઈ ગઈ છે. તો કનુભાઈ આ દવા વાપરીને તમને જે ફાયદો થયો, જે ખેડૂત મિત્રો તમાકુ કરતા હોય, આ દવા એ લોકો વાપરે તો શું ફાયદો થાય? સારામાં સારું રિઝલ્ટ આવે. આવી જાય સારામાં સારું. કારણ કે તમે રૂબરૂ રિઝલ્ટ લીધું ને? હા, લીધું. આ જોઈને મેં આ 3.5 વીઘા, બીજી 10 વીઘા છે, 10 વીઘા મારવાનું ચાલુ કર્યું. તો સાંભળી શકો છો મિત્રો, એમને પોતે આ 3.5 વીઘાની અંદર પેલા રિઝલ્ટ લીધું, રિઝલ્ટ મળ્યું, એના પછી 10 વીઘામાં ચાલુ કર્યું. એ તમાકુ હવે કેવી છે? એ આવી જ થઈ ગઈ. આના કરતા જોરદાર રિઝલ્ટ આવ્યું છે. તો મિત્રો આના કરતા બી બમણું રિઝલ્ટ એ તમાકુની અંદર છે. તે ફાયદો મિત્રો આપણી દવા દ્વારા થયો છે. આ દવા કોને આપેલી? કિંતુભાઈ. તો કિંતુભાઈ તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આપો. કોઈને સંપર્ક કરવો હોય તો મિત્રો કરી લેજો, અને તમાકુ કરવી હોય તો વાપરી લેજો. આવો ફાયદો ગજબનો મળી જશે. મારું નામ કિંતુભાઈ છે. મારો મોબાઈલ નંબર છે 6385877065. તો આ મિત્રો એમનો નંબર છે, તમારો સંપર્ક કરવો હોય તો કરી શકો છો. અને મિત્રો જે આપણી પ્રોડક્ટ વાપરેલી છે ભૂમિ પરિવર્તન, કે જે ખાતર સાથે તમે જમીનની અંદર આપો છો, ઓલ પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ જે પણ છોડને ખોરાક જોઈએ એ ખોરાક છોડને પૂરો પાડે છે. અને જે મિત્રો એમને જે સ્પ્રે કર્યા મિત્રો આપણી ક્રોપ પરિવર્તન, આ પ્રોડક્ટ મિત્રો એવી છે, તમાકુ ઊંઘી ગઈ હોય, તમાકુ પીળી પડી ગઈ હોય, તમાકુનો ગ્રોથ નથી થતો, વિકાસ નથી થતો, ફૂટ નથી આવતી, એ વિકાસ ઉપર આ દવા કામ કરે છે, ક્રોપ પરિવર્તન. અને એની સાથે જે બીજી પ્રોડક્ટ એડ કરી છે પેસ્ટ્રોગો. આ પેસ્ટ્રોગો દવા એડ કરવાથી કોઈ પણ પ્રકારની જે જીવાત આવતી હોય, પાનની લંબાઈ પહોળાઈ ના વધતી હોય, પાન ફાલતું ના હોય, તો એમાં એ દવા કામ કરે. આ 2 દવાનો મિત્રો ખાલી 2 વાર સ્પ્રે થયો છે. અને 2.5 મહિનાની તમાકુ તમે જુઓ. આ 2.5 મહિનાની તમાકુ કોકને કહીએ ને તો કોક આપણને એવું કે તમે ગોળા બનાવો છો, ઉલ્લુ બનાવો છો, બરાબર? કનુભાઈ કેક ના કે કોકને 2.5 મહિના કહે તો કોક શું વિચાર ભાઈ આવી થાય? પણ આવી થવાનું કારણ મિત્રો આ દવા છે. અને તમે એકવાર આ દવા વાપરશો તો તમને ખ્યાલ આવશે કે ના ખરેખર 2.5-3 મહિનાની અંદર બી આવી તમાકુ થઈ શકે છે. કનુભાઈ આ જાત કઈ? ચીમન 11. તો મિત્રો અમારા ચરોતરની અંદર મેક્સિમમ જે વાવેતર થતું હોય છે ચીમન 11, અને આ ચીમન 11 ની જાત છે. તો કનુભાઈ તમે જે માહિતી આપી
એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આવી અવનવી જે ખેડૂતને અમે જે રિઝલ્ટ આપી રહ્યા છે એવા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે. ઓકે, મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. બન્યા રહેજો અમારી આ ચેનલની અંદર. થેન્ક યુ સો મચ.